दरवाजा बंद कर दो, ताळो बंद कर दो। સુરત ગ્રામ્યના કામરેજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ થઈ છે, જેમાં ફરિયાદી સમીર જમાદાર જે સાંગલી મહારાષ્ટ્રનો વતની છે, એમણે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે લક્ષ્મી બંગલોઝ કામરેજમાં રહે છે, એમની સામે એવી ફરિયાદ આપી કે પ્રદીપ પટેલે પોતે આઈપીએસ એટલે કે પોલીસ ઓફિસર હોવાની પોતાની ઓળખાણ આપેલી અને ગુજરાત ટુરિઝમમાં તોરણ નામની જે ટુરિઝમના જે હોટેલ્સ હોય છે એ પૈકી આ જે પ્રદીપ પટેલ છે એમની પાસે 99 વર્ષના ભાડાપટ્ટેથી આ હોટેલનો એને કોન્ટ્રાક્ટ મળેલો છે અને આ પૈકીના 30% હિસ્સો આ જે ફરિયાદી સમીર જમાદાર છે એને આપવા માટેથી વાતચીત થયેલી અને પોતે આઈપીએસ ઓફિસર છે, એમની પાસે અન્ય પણ ઘણી બધી આ પ્રકારની સરકારી પ્રોપર્ટી છે એવી લોભ લાલચ આપેલા। યુનિફોર્મની અંદર આઈપીએસ પોલીસ ઓફિસર હોવાનો એમણે ઓળખ આપી, યુનિફોર્મની અંદર પણ એની સાથે મુલાકાત કરેલી, જેના કારણે આ સમીર જમાદાર જે છે એ મૂળ સાંગલીના વતની છે મહારાષ્ટ્રના, એમને એવું લાગેલું કે પ્રદીપ બળદેવ પટેલ છે એ આઈપીએસ ઓફિસર છે અને આ વિશ્વાસ અને ભરોસાના કારણે સમીર જમાદારે આરોપી પ્રદીપ પટેલને ટુકડે ટુકડે 23 લાખ રૂપિયા જેટલી રકમ આપેલી હતી। આ રકમ એમણે 2023થી લઈ અને 2024ના મે મહિના સુધીમાં આપેલી હતી। ત્યાર પછી સમીરને કોઈ 30%નો હિસ્સો નહીં મળતા એમણે આરોપી પ્રદીપ પટેલ પાસેથી પૈસાની ઉઘરાણી કરેલી, કાં તો મને પૈસા આપો અથવા મને હિસ્સો આપો, જેથી આ જે પ્રદીપ પટેલ છે એમણે અમુક રકમ પાછી આપેલી અને જે સમીર છે ફરિયાદી એમને 11 લાખ રૂપિયા હજી સુધી પણ આપતો ન હતો અને ગલ્લા તલ્લા કરતો હતો, પોતે પોલીસ ઓફિસર હોવાનો રોફ બતાવી અને એને ડરાવતો હતો, જેના કારણે આ જે સમીર જમાદાર છે એમણે કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી। કામરેજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અજીતસિંહ ચાવડા એમની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરેલી અને આરોપી પ્રદીપ પટેલ જે છે એની ધરપકડ કરી છે। પ્રદીપ પટેલ છે એના મોબાઈલ ફોનની અંદર યુનિફોર્મ પોલીસના યુનિફોર્મની અંદર આઈપીએસના બેઝ લગાવી આઈપીએસ જેવો જ વેશ ધારણ કરી અને લોકોને છેતરતા હોવાના અનેક ફોટોગ્રાફ્સ વગેરે મળ્યું છે, એ બાબતના કન્વર્સેશન્સ પણ મળ્યા છે। આરોપીના કબજામાંથી એક ખાખી પેન્ટ મળ્યું છે। આ જે પ્રદીપ બળદેવ પટેલ છે લગભગ 2017થી લઈ અને 2024 સુધી પોતે પોલીસ ઓફિસર હોવાનું અલગ અલગ લોકોને જણાવી અને છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતો હોવાની હકીકત અત્યારે પ્રાથમિક તબક્કે જણાય છે। આરોપીને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરીને 20 તારીખ સુધી એટલે દિન 5ના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। આરોપીની પૂછપરછ દરમિયાન એક અન્ય ફરિયાદી કૌશિક દુર્લભભાઈ ગજેરા નામના વ્યક્તિ પણ મળ્યા છે, જેમની પાસેથી પણ એણે તોરલ હોટલ જે સાપુતારા ખાતે આવેલી છે એમાં હિસ્સો અપાવવાના બહાને એની પાસેથી પણ 20,50,000 રૂપિયા જેવી રકમ પડાવી લીધા હોવાની પણ અત્યારે જ એક ગુનો દાખલ થયેલો છે। આ જે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે છે એનેથી અન્ય લોકો પણ ભોગ બન્યા હોવાની માહિતી અત્યાર સુધીમાં જણાઈ રહી છે। પોલીસ દ્વારા ફરિયાદી પક્ષ છે એમના સંપર્ક કરવામાં આવી રહ્યો છે, અમુક ફરિયાદીઓએ પોલીસ સ્ટેશનનો પણ સંપર્ક કર્યો છે। તો આ બાબતે કામરેજ પોલીસ સ્ટેશન દ્વારા ઘનિષ્ઠતાથી તપાસ કરવામાં આવી રહી છે। અમારા જે જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી સાહેબ દ્વારા પણ આ જે આરોપી છે એની સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને વ્યવસ્થિત પૂછપરછ કરી અન્ય ભોગ બનનાર લોકો કેટલા છે એમની પણ શોધખોળ કરવામાં આવશે। આરોપી સાથે અન્ય કોઈ ઇસમો સંડોવાયેલા છે કે અન્ય કોઈ સરકારી કર્મચારીઓ પણ સંડોવાયેલા છે કે કેમ તે બાબતની પણ તપાસ અત્યારે ચાલુ છે। સાહેબ, આજે ફરિયાદ સિવાય બીજા કોઈ એવા ગુના એને કબૂલ કર્યા છે? 20 લાખ બીજા એના સિવાય અત્યાર સુધીમાં પ્રાથમિક પૂછપરછ થઈ શકી છે, એમાં 3 લોકો ભોગ બન્યા હોવાની હકીકત અત્યાર સુધીમાં સામે આવી છે। એ પૈકીના કૌશિક દુર્લભભાઈ પટેલે પણ આજે જ ફરિયાદ દાખલ કરી છે। આ સિવાય પણ અમે મીડિયાના માધ્યમથી પણ લોકોને અપીલ કરીએ છીએ કે આજે પ્રદીપ બળદેવભાઈ પટેલ જે પોતાની જાતને આઈપીએસ હોવાનું પોલીસ ઓફિસર હોવાનું કહીને કોઈ લોકોની સાથે છેતરપિંડી કે વિશ્વાસઘાત કર્યો હોય અથવા અન્ય કોઈ પણ પ્રકારનો ગુનો કર્યો હોય તો પોલીસનો સંપર્ક કરે અને પોતાના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કામરેજ સિવાય પણ કોઈ જગ્યાએ પોતે ભોગ બન્યા હોય તો ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને એમની સામે કાયદેસરની કાર્યવાહી કરી શકે છે।